નમસ્કાર ખેડૂત મિત્રો, ખૂબ સરસ મજાની એ મિત્રો ચોમાસુ સિઝન જે છે એ હાલી રહી છે. ચોમાસુ સિઝનની અંદર કહેવાય ને કે કુદરતે આપણા ઉપર એટલી બધી મહેર કરી છે કે દરેકના મોઢા ઉપર એ આજે સ્મિત જોવા મળે છે. ખેડૂત મિત્રો જે છે એ કહેવાય ને કે ખૂબ ખુશ છે. શા માટે? તો કે ખૂબ સરસ મજાનો વરસાદ એ આપણે કુદરતે એ કહેવાય કે મોઢે માગ્યો જે છે એ વરસાદ આપ્યો છે. ત્યારે આવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રો માટે અને ખેડૂતો માટે સતત ને સતત જે કામ કરી રહેલા અમારા વેપારી મિત્રને મિત્રો આજે આપણે મળવાના છીએ. જામકંડોળના વિસ્તારની અંદર જે ખેડૂત મિત્રો જે છે એ ખેતી કરી રહ્યા છે અને ખેતીની અંદર કંઈક સારી દવાઓ જોવે છે, સારું માર્ગદર્શન મેળવવું છે, સારું ઉત્પાદન મેળવવું છે, એવા ખેડૂત મિત્રો એ મિત્રો રાજ એગ્રોની અંદર એ આવતા હોય. ત્યારે આ રાજ એગ્રો જે છે એ ક્યાં આવ્યો છે? રાજ એગ્રોની અંદર જે છે એ ખેડૂત મિત્રો માટે કેવી રીતનું કામ કરી રહ્યા છે એમની પાસેથી જાણવાનો મિત્રો પ્રયત્ન કરશું. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો હાલના સમયગાળાની અંદર જે ખેતીની અંદર ખાસ કરીને આપણા જે કપાસ છે, મગફળી છે, મરચી છે, ડુંગળી છે, આ પાકોની અંદર એ જે ખેતીની અંદર જે છે એ અત્યારે ખૂબ મહત્વનો એટલે જે ફાલનો અવસ્થા આવેલી છે અને આ ફાલની અવસ્થાએ કેવા છંટકાવ કરીએ તો ફાયદો થાય એની વાત એ મિત્રો આપણે કરશું. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ. આપનો પરિચય? મારું નામ જિગ્નેશ વેકરિયા, જામકંડોળના ગામ, રાજ એગ્રો એજન્સી, ભાદરા નાકા સર્કલ. મારો મોબાઈલ નંબર છે 97 128 67 68, ભાદરા નાકા સર્કલ. મિત્રો રાજ એગ્રો એજન્સી મિત્રો રાજ એગ્રો એજન્સી એ ભાદરાના નાકા સામે અમારા યુવાન મિત્ર જે છે એ આ એગ્રોની શોપ હંકારી રહ્યા અને ખેડૂત મિત્રો જે છે એને ખ્યાલ જ છે કે જે નિગમનું બિયારણ હોય, નિગમની વસ્તુ હોય, જે ખેડૂત મિત્રો માટે જે ઉપયોગી હોય એ હંમેશા જે છે એ ખેડૂતો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કરતા હોય. મિત્રો આપણો પણ હેતુ એ રહેલો છે કે ખેડૂતોને કેમ વ્યાજબી ભાવે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય. હવે મારે એ તમને પૂછવું છે કે આપે જ્યારે આ રાજ એગ્રોના માધ્યમથી ખેડૂત મિત્રો જે છે એ હાલના સમયગાળાની અંદર જે કામગીરી કરી રહ્યા છે એમાં ખાસ કરીને જે ફાલ ફૂલની અવસ્થાઓ છે, તો આવા અવસ્થાએ જે છે એ ખેડૂતોએ કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ? એમ સારી દવાનો છંટકાવ કરવો જોઈએ એક તો, બરાબર છે, અને રિઝલ્ટ મળે એવી વસ્તુ વાપરે તો આગળ પ્રગતિ એની સારી થાય. હા, બરોબર છે. મિત્રો આપણે કહેવાય કે ભાઈ સારી પ્રોડક્ટ મળે, રિઝલ્ટેબલ મળે એની વાત જે છે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ. ખાસ કરીને મિત્રો જ્યારે આપણે તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટની જે છે એ ભલામણ કરતા હોય તો જામકંડોળના વિસ્તારની અંદર જે કોઈ ખેડૂત મિત્રોને એ તુલસી એગ્રો ઇનોવેટિવની જે પ્રોડક્ટ હોય એ જોવે તો એમને અહીંયા રાજ એગ્રોની અંદર જે છે એ મિત્રો મળી જશે. તો એમાંની એક વાત એટલે વરદાન. મિત્રો વરદાન જે છે એ શું છે? મિત્રો વરદાન એ આપણા કહેવાય ને કે જે કુદરતી બાયો સ્ટિમ્યુલન્ટ છે. આની અંદર જે છે એ 12 પ્રકારના એમિનો એસિડ જે છે એનાથી આધારિત સોયાબીન ઉપર જે છે એ કમ્પ્લીટ કરી અને તૈયાર કરવાનો 100% પ્રાકૃતિક એ આ વરદાનની અંદર એમિનો એસિડ આપવામાં આવ્યા છે. 12 પ્રકારના એમિનો એસિડ જે છે એની કામગીરી શું છે? તો કે છોડ જે છે એ છોડ હોય, કોઈ પણ છોડ હોય એને ખોરાકની જરૂર પડે. ખોરાક એટલે પોષણની જરૂર જે છે પડતી હોય. હવે સીધો જ ખોરાક જે છે એ દેવામાં આવે તો છોડ ઉપર શું અસર થાય એ આપણે ખબર છે. જ્યારે હાલનો સમયગાળો કહેવાય કે બે માવઠા, બે વરસાદના જે છે એ રાઉન્ડ એ પડવાના કારણે કપાસની અંદર જે છે આપણે કહેવાય કે મોટા ભાગનો ફાલ જે છે ખરી ગયો. મરચીનો પાક હોય તો એમાં પણ જે છે ફૂલ ફાલ જે છે એ એકદમ ખરી ગયું છે. ત્યારે એને જે છે એ આપણે ખાતરને એવું તો આપતા જ હોય છે, ઉરી આપતા હોય, ડીએપી આપે, પોટાશ આપતા, પણ ઉપરથી જે છે જો આપણે એને પોષણ આપીએ અને એ પોષણ એટલે તો સીધો એનો ગ્રોથ થાય, સીધો એને જે છે સાપુ અને ફૂલ જે છે વધારે પ્રમાણમાં બે. એમિનો એસિડ જે છે એની અંદર સીધો જ ખોરાક સૂર્યપ્રકાશની હાજરીની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આખી જે ફોટોસિન્થેટિક ક્રિયા જે છે આખી છોડની એ સુધારે, આખી દેહધાર્મિક ક્રિયા સુધારે. એનાથી શું થાય તો કે એના પાન જે છે એ ટાઈટ થાય, પાનની સંખ્યા વધે, પાનની સાઈઝ વધે. સાઈઝ વધે તો સૂર્યપ્રકાશ એને વધારે આપોઆપ મળવાનો છે. બીજું તો કે આ જે છે વરદાનનો ઉપયોગ કરવાથી ફાયદો શું થાય તો કે વરદાન જે છે એના 3 મુખ્ય કામ છે. એક તો કે વધારે ફૂલની સંખ્યા બેહારી. બીજી તો કે જે ફૂલ છે એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું. આપણે બધાને ખબર છે કે હાલ જે છે એ વરસાદ વધારે પડ્યો છે ને સાથે સાથે અત્યારે મેઘરવો પણ એટલો જ પડે છે, ઝાકળ પણ એટલો જ પડે છે. સાંજનો જ જે છે ઝાકળ પડવાની શરૂઆત થઈ જાય. હવે જો સાપવું હશે તો સાપવું ઝડપથી ખરી જાય, પણ સાપવાની સાથે સાથે જો આપણે એની અંદર જે છે એ સાપવામાંથી ઝડપથી
કહેવાય કે એને જે છે એ ઝીંડવામાં પરિવર્તન થઈ જાય, એટલે કે ટૂંકમાં ફૂલમાંથી જે છે ઝડપથી સાપવામાં કન્વર્ટ થઈ જાય તો જે છે એ ખરતું નથી. તો આનું મુખ્ય કામ એક એ છે ફૂલની સંખ્યા વધારવી, બીજું ફાલ જે છે એને ખરતો અટકાવવો. આ 3 કામો જે છે એના મુખ્ય છે. ફૂલમાંથી ઝડપથી ફાલમાં કન્વર્ટ કરવું, વધારે સંખ્યામાં ફાલ બેહારવું અને ફાલને ખરતો અટકાવવો. આ 3 કામ જે છે વરદાનના છે. એક પંપમાં 25 ml નાખવાનું. એનો ભાવ છે 600 રૂપિયા. 500 ml ના ભાવ 600 રૂપિયા. એટલે એક પંપમાં 25 ml નાખીએ એટલે પંપ થાય એના 20 પંપ થાય. 30 રૂપિયાનો પંપ થયો. 30 રૂપિયાના પંપની અંદર આપણે એક વીઘે 3 પંપની ભલામણ અથવા તો 4 પંપ છંટકાવ કરીએ. હવે એનો 30 રૂપિયા લેખે આપણે ગણીએ તો 120 રૂપિયા ખર્ચો થયો. 120 રૂપિયાની અંદર આપણે એની 2 વખત ભલામણ કરીએ છીએ એટલે 12 દુને 100 એટલે 240 રૂપિયાનો ખર્ચો થયો. હવે 240 રૂપિયાની અંદર મિત્રો જ્યારે તમે જે છે તમારા પાકની અંદર જ્યારે આનો છંટકાવ કરશો ત્યારે તમારા પાકની અંદર જે છે એને કહેવાય ને કે 10 ગણું જે છે વધારે જો તમને વળતર ન મળે તો તમે અહીંયા રાજ એગ્રોમાં આવી અને આ વરદાન જે છે એ પાછું આપી દેશો. આવી આ કંપની જવાબદારી લેશે. કારણ કે 240 માં એટલે કે 250 માં જે છે સામે 2500 રૂપિયાનો આપણે ફાયદો કરી દેવાનો છે. શા માટે? તો કે આની અંદર આ એમિનો એસિડનું પ્રમાણ છે, કુદરતી રીતે તૈયાર કરેલું છે અને આવડાના કામો છે. ખેડૂત મિત્રોને 250 માં 2500 રૂપિયાનો ફાયદો જે છે એ કરાવતી પ્રોડક્ટ અને જવાબદારી સાથે કંપની એવી જવાબદારી લે છે કે જો ખેડૂત મિત્રોને આમાં રિઝલ્ટ ના મળે તો અહીંયા જે છે એ ડબલું તોડેલું પાછું દઈ જવાનું, તમને જે છે પૈસા પરત મળી જશે. આવી જવાબદારી જે છે આજે મલ્ટીનેશનલ કંપનીઓ પણ નથી લેતી. ત્યારે આ તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા વરદાનની જે છે અને જે ખેડૂત મિત્રોએ વરદાન વાપર્યું છે એને જે છે એ જીરામાં, દાણામાં, વરિયાળીમાં, ચણામાં, કપાસમાં, મગફળીમાં તો એ ખેડૂતોને સામે આંખે દેખાય એવું રિઝલ્ટ એ વરદાનનું જોવા મળે છે. તો જે ખેડૂત મિત્રોને હાલના સમયગાળાની અંદર છંટકાવ જે છે કરવાની શરૂઆત છે ત્યારે ચોક્કસ જે છે એ વરદાનનો ઉપયોગ તમે કરી શકો છો. આવી નવી એક પ્રોડક્ટ એટલે મિત્રો જીગરી નંબરે સર આનો ઉપયોગ કયા સમયે કરવો, કઈ રીતે? જો એનો છંટકાવ જે છે એ ફાલ અવસ્થાએ, ફૂલ અવસ્થાએ જે છે એ કોઈ પણ અવસ્થાએ 2 વખત 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે. ખેડૂત જે છે એ વધારે ઉપયોગ કરી શકે પણ 2 વખત એનું રિઝલ્ટ એને કેપેબલ એને જે ખર્ચો કરે છે એના પૂરેપૂરું વળતર એને મળી જશે. પછી આમાં ગમે તે દવા ભેગી ફૂગનાશક કોઈ પણ દવા સાથે જે છે મિક્સ કરી શકાય છે. એ આ જૈવિક જે છે કોઈ પણ જૈવિક દવાઓ સાથે પણ મિક્સ કરી શકાય છે, ફૂગનાશકો પણ સાથે કરી શકાય, જંતુનાશક દવાઓ પણ સાથે પણ એને મિક્સ કરી શકાય છે. કારણ કે આની અંદર કોઈ જીવતા જીવડા છે નહીં, બરાબર? એટલે કોઈ પણ દવા સાથે મિક્સ કરી શકાય છે. સાથે સાથે મિત્રો આપણે વાત કરવી છે જીગરીની. આ જીગરી જે છે એ શું છે? તો કે આ જીગરી જે છે ને એ જીગરી એટલે મિત્ર, મિત્ર એટલે દોસ્ત, દોસ્ત એટલે ખેડૂતોનો ભાઈબંધ. મિત્રો આની અંદર જે છે એ તમામ પ્રકારના જે ટોનિક આપણે જે કહીએ છીએ એ તમામ પ્રકારના ટોનિક એની અંદર આપવામાં આવેલા છે, જેને જીઓસાડો ફ્લોઈ કહે છે કે ઝુબ્રેલિન્સ, ઓક્સિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇન્સ, એન્ઝાઇમ આ બધા પ્રકારના પોષક તત્વો આ જીગરીની અંદર આપેલા છે. જીગરી જે છે 1 એકરમાં 1 લીટર એનું માપ છે. પાણી સાથે જે છે કોઈ પણ પાક હોય એમાં મૂળનો વિકાસ ન થતો હોય, છોડ પીળો પડી ગયો હોય, છોડ જે છે એ કઠુરાઈ ગયો હોય, છોડની વૃદ્ધિ ન થતી હોય, છોડનો વાનસ્પતિ વિકાસ ન થતો હોય, જીગરી જે છે એ 2.5 વીઘામાં પાણી સાથે આપી દે, 2 કેરા ખાલી રાખે, એમાં જો એને તફાવત ન દેખાય તો અહીંથી તમારે લાવેલા છે ખેડૂતો એને પાછું જે છે પરત આપી દેવાની જવાબદારી સાથે જે છે એ પૈસા તમને પરત આપી દેશે. આની કિંમત પણ 600 રૂપિયા છે, બરાબર? ઉપર છંટકાવ માટે કોઈ પણ પાકમાં કોઈ પણ દવાના છંટકાવ સાથે એક પંપમાં 50 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો એનું રિઝલ્ટ જે છે તમને આંખે દેખાય એવું રિઝલ્ટ જોવા મળશે. આનો પણ 30 રૂપિયાનો પંપ 1 લીટરમાંથી 20 પંપ 1 લીટરમાંથી 20 પંપ થાય છે. પીવડાવવામાં 2.5 વીઘામાં 1 લીટર પાણી છે અને કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થાએ બધા જ પાકોમાં તમે આપી શકો છો. જે ખેડૂત મિત્રોએ જીગરીનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રો ચોક્કસ અમને કમેન્ટ કરીને પણ જણાવજો. આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારા વિસ્તારના ખેડૂતો જે છે આપનો સંપર્ક કરી શકે. 9728 67 68 રાજ એગ્રો એજન્સી, ભાદરા નાકા સર્કલ, જામકંડોરણા. જામકંડોરણા વિસ્તારની અંદર મિત્રો આ રાજ એગ્રો જે છે એ અહીંયા આવેલો છે. કોઈ પણ ખેડૂત મિત્રો જે છે એ મુલાકાત લઈ શકે છે. સાથે સાથે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ 9231 9389. આ નંબર પર મિત્રો ફોન કરી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ જગ્યાએ તમને આ ક્યાં મળશે એની માહિતી મેળવી શકશો. અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન.